જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 69. હે માનવ, આ બ્રહ્માંડ, પૃથ્વી અને પાતાળ, આ 3 લોકનું શાસન નિરંજન અને માયાનું, અને ચોથા લોકમાં પરમાત્મા એકલા. તો 3 સિવાય ચોથો તો મળે તેમ નથી. જો કે આ ચિહ્નની વાત છે, પણ હે માનવ, જો ચોથાને એટલે પરમાત્માને આ દેહ ભીતર પ્રગટ કરી જાણે તો તે પ્રભુનો દાસ. પણ તેવા ભક્તોને પણ આ મૃત્યુ લોકમાં જોઈ જોઈને ચાલવું, કારણ કે આ મનુષ્ય દેહ મળ્યો છે તો એકાદ જન્મે જ્ઞાન મળી ગયું હોય તો એક વખત જંગ ખેલી લેવાનો છે, તો પછી જન્મ મરણનું મહાદુઃખ ટળી જાય. કારણ કે આ મૃત્યુ લોકમાં જીવ પોતાનું અચલ વતન ભૂલી ગયો છે, એટલે જ્યાં ત્યાં ભટકે છે, અને જ્યાં વસ્તુ પડી છે તેની તો સામે જોતો નથી, અને જોવે છે તો નફરતે જોવે છે. પછી સાચો માર્ગ તો સદગુરુ બતાવે, તો ત્યાં ભાવથી શબ્દ ગ્રહણ કરીએ તો આગળ વધાય. જો જીવ સદગુરુ ચરણે મન મૂકી દે તો સદગુરુ જ આ ત્રીજા લોકમાંથી બહાર કાઢશે ને, બાકી બીજો બહાર કાઢનાર કોઈ છે જ નહીં. કારણ કે દેવોને તો ચોથા લોકની ગમ નથી, એટલે પરમાત્માના જ્ઞાનીઓ પરમાત્માના જ્ઞાનીને દેવનકા દેવ શબ્દ વાપરે છે. માટે હે જીવ, ગાફલતમાં રહેવું નહીં. આ પૃથ્વી લોકમાંથી ચોથા લોકમાં જવું હોય તો સદગુરુ આદિ અને અનાદિ બ્રહ્મના ચિહ્ન દર્શન કરાવી અને તેને દેહમાં પ્રગટ કરવાની રીત શીખવાડીને અને કહે છે કે જો દેહ ભીતર પ્રગટ કરી શકીશ તો આપોઆપ આ દેવોની ભ્રમણા જતી રહેશે. મનન કરો, રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં શું કહે છે તે સદગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ કરીએ. તો વાણીના શબ્દો કહે છે કે જેને પરમાત્માને પામવાની પૂરી બોધ યુક્તિ જાણી નથી અને પાછા ફકીરી વેશ બનીને ખોટા વેશ જમાવ્યા છે, અને અનુભવ મુક્તિ પણ નથી, અને અનુમાને પોતે પોતાના મતમતાંતરથી જીવને ફકીરીના વેશ ધરીને પોતાની વાતમાં જીવને ઉતારે છે. અને એ વાત પણ છે કે ખોટી ફકીરી હોય તે એમના પહેરવેશથી ઓળખાય, પણ સાચા ફકીરીની સાદાઈ હોય છે. તમને કેમ લાગે છે? જે સાચા ફકીરી હોય તે જગતમાં જુદા જુદા વેશ ધરીને નથી ફરતા. સાચા ફકીરી તો એકાંત વધુ પસંદ કરે છે અને સુરતા ભજન કરતા હોય છે, અને જે કોઈ જિજ્ઞાસુ આવે એમને સત્ય બોધ સમજાવે છે. બાકી જગતમાં મહાન બનવા એ દેખાવ કરવા કોઈ પ્રકારના વેશ નથી ધારણ કરતા. એવા સાચા ફકીરીને તો જે સાદું કપડું મળે તેનાથી અંગ ઢાંકવાથી કામ. આ તો સદગુરુ ચરણની નીતિ રીતિ કંઈ લખે નહીં ને મન મુખે સાંગ બનાવે છે. એ તો ઠીક, પણ સંતના દ્વારથી આડા ચાલે તો આવા ખોટા વેશધારી ફકીરી હોય એ તો સીધા નરક જ સીધાવે ને. કેમ કે સંત દ્વારથી આડા ચાલે તો પછી આ જગતમાં સંતથી મહાન કોણ છે? હા જરૂર, પરમાત્મા મહાન જરૂર છે, પણ એ તો ગુરુગમ વગર દેખાતા નથી, અને વિદેહી એટલે બોલતા નથી, અને આપણને એના વિશે કશું જ કહેતા નથી. જે કહે તે બધું પરમાત્મા વિશે સંતો કહે છે. તો આપણને જ મનન કરાય ને કે આ જગતમાં કોણ મોટું છે. અને વેદ પુરાણ કુરાણ પણ સદગુરુનું સ્થાન મહાન બતાવે છે. અને જે વેશધારી ફકીરીઓ હોય છે તે ભગવા પહેરીને ભોગમાં પ્રભુને ભૂલે અને મારી તારી ગાય છે. એમાં પાછી રીત મર્યાદા જરા પણ ન રાખે, અને પેટ ભરીને મારી તારી કરે, જેથી જન્મ મરણના થયા ભિખારી અને જ્ઞાન ધ્યાન તો સાવ વિસરાઈ જાય છે. એવા ચોર લોકોના શબ્દના ગુણસાર અવળા જ હોય છે, અને આપણે એની પાછળ રખડીને વ્યર્થ જન્મ ગુમાવીએ છીએ. જે સત્યજ્ઞાની હોય છે એમની વાણી ભેદભાવ વિનાની વાણી હોય છે, જેમ અમારા સદગુરુ પ્રવીણરામની વાણી છે. તો આવા સદગુરુની વાણીમાં જરીએ પણ ભેદભાવ ન લાવીએ. દાસલાલ કહે છે કે જે સત્યજ્ઞાનીની ભક્તિ વિના ભૂલા પાખંડ ચાલ ચલાવીને તે જન્મો જન્મ ભટકતા ફરે છે. જય સદગુરુદેવ. જેને બોધ યુક્તિ ન પામી વેશ ફકીરી સાંગ બનાવ્યા, અનુભવ યુક્તિ ન આવી જેને બોધ યુક્તિ ન પામી. સદગુરુ શરણ નીતિ નહીં રીતિ મન મુખ સાંગ બનાવી,
સંત દ્વારથી આડા ચાલે, સીધા નરક સીધાવે, જેને બોધ યુક્તિ ન પામી. ભગવા પેરી ભોગમાં ભૂલે, મારી તારી ગાયે, રીત મર્યાદા રતિ નવ રાખે, પેટ ભરીને ત્યાંય જેને બોધ યુક્તિ ન પામી. જન્મ મરણ ના થયા ભિખારી, જ્ઞાન ધ્યાન વિસરાય, શબ્દ ચોર ગુણ સાર અવડા, જીવન વ્યર્થ ગુમાવી, જેને બોધ યુક્તિ ન પામી. પ્રવીણ રામની પ્રભુવાણી, ભેદ ભાવ ન લાવી, દાસલાલ ભક્તિ વિના ભૂલા, પાખંડ ચાલ ચલાવી, જેને બોધ યુક્તિ ન પામી. રામ ભરોસે. તો આ વાણીમાં સદગુરુ કહે છે કે પોપટ નિરંતર રામ નામ બોલે છે અને આ ભવ સિંધુમાં પોપટ ફરે છે. તો પોપટ તે મનને કહે છે, કેમ કે મન આ ભવ સિંધુમાં ક્યાંય અટકતું નથી. એવું ચાલે છે ને કે દૂર દૂર દેશ વિદેશ ફરી આવે છે. તેમજ ખાડી ટેકરી ઊંચા નીચા પહાડો પણ પોપટ મન ફરી વળે છે, ક્યાંય અટકતું નથી. આ જગત બગીચાની વચ્ચે ફૂલ ચૂસતા ફરે એટલે રૂપ રંગમાં રાચતા ફરે અને આત્મ સ્વરૂપ તરફ નજર પણ નથી કરતા. જ્યારે જમના માર ખાય ત્યારે પછી કર્મ ભોગવતા રોતા ફરે. લાલચ દેખીને મૂર્ખ પાંજરામાં ફસાઈ જાય છે અને સદાય ખાન પાનને માનને માટે હેત અને યશ ભર્યા છે, જેથી વિસારવા છતાં ક્યારેય જુદા નથી હોતા. હે માનવ, એક દિવસ આ તારું કાયા પિંજરું પણ તૂટી જશે. હે સ્વજન, મકાન માલ મિલકત બધું જ છૂટી જવાનું. જેના માટે તું સારી મહેનત કરીને કમાય છે અને જે તારું કમાયેલ સારી ઉંમર મફત ખાતા ફરે છે, તેને પણ તારે છોડી દેવા જ પડશે. સદગુરુ પ્રવીણરામ કહે છે કે હે દાસલાલ, તમે મારી વાતને ધ્યાન દઈને સાંભળો. આ દેહ પિંજરાને છોડીને આપણે સદા અચલ વતન રહીએ, પણ જો તું મોહ નિંદ્રામાંથી જાગતો. તો સદગુરુ કહે છે કે હે દાસલાલ, હવે તું મોહ નિંદ્રામાંથી જાગ. જય સદગુરુદેવ. રામ નામ નિરંતર બોલે રે પોપટ, ભવ સિંધુમાં ફરે રે હો પોટ. રામ નામ નિરંતર બોલે રે પોપટ, જગત બગીચાની વચ્ચે ફૂલ સૂચતા ફરે, આત્મ સ્વરૂપ તરફ નજર ન ધરે, ખાય જ્યારે જમના માર ત્યારે રોતા ફરે રે. રામ નામ નિરંતર બોલે રે પોપટ, લાલચ દેખી મૂરખ પાંજરામાં ફસાય ગયો, સદાય ખાન પાન માનને માટે હેત યશ ભર્યા. વિસરવા છતાં ક્યારેય જુદા નથી હોતા, રામ નામ નિરંતર બોલે રે પોપટ. એક દિવસ તારું પિંજરું પણ તૂટી જશે, સ્વજન મકાન માલ બધું છૂટી જવાનું, રામ નામ નિરંતર બોલે રે પોપટ. જેને કારણે તું મફત ઉમર ફરે ખાતો, રામ નામ નિરંતર બોલે રે પોપટ. કહે છે પ્રવીણ રામ, સાંભળો દાસલાલ, આ પિંજરાને છોડીને રહો સદાય અચલ. તું જાગ મોહ નિંદ્રામાંથી, હજુ ફરે છે કેમ સૂતા, રામ નામ નિરંતર બોલે રે પોપટ, રામ નામ નિરંતર બોલે રે પોપટ. રામ.
તો ઉપરની વાણીમાં સદગુરુએ બતાવ્યા પ્રમાણે એમની સાહેલીને કહે છે કે હે સાહેલી, આ નિશ્ચય સિદ્ધાંતના પ્રત્યક્ષ પ્રમાણ છે, જે સદગુરુ કૃપાથી કહું છું. જેમ સર્વ જગ્યાએ સૂરજના પ્રતિબિંબ એમના કિરણો રૂપે સૌ પર પ્રકાશ કરે છે, તો એમાં સૂરજ એક કર્તા કહેવાય છે. તો એ ચેતન પ્રકાશ છે, તે જે કોઈ બુદ્ધિથી જોતા હોય છે. પણ જ્ઞાનથી જોઈએ તો સૂરજનો પ્રકાશ પણ એક પરમાત્મા થકી જ છે. ઘટની અંદર બહાર રહે જેમ આકાશ સર્વ વ્યાપક છે, તેમ પરમાત્મા તો આકાશમાં પણ વ્યાપક નિર્લેપ છે. તો ચેતન તો બુદ્ધિથી પર છે, અને બુદ્ધિના 7 ચક્ર કહેવાયા, અને બુદ્ધિ ચેતનના આશ્રય જ છે, અને બુદ્ધિથી જ બહુ વિવાદ કલ્પા છે, અને બનવું મટવું બધું બુદ્ધિને યાદ. તો આસ્તી નાસ્તી જ્ઞાન ભૂલ ભૂંડા ભલા એ બધું બુદ્ધિથી જાણ. સગુણ નિર્ગુણ ભાવ પણ બુદ્ધિના ધર્મ કહેવાતા. એક બે કે અનેક એ સારો વિસ્તાર બુદ્ધિનો કહેવાય છે. જેમ હરણ પાણીની તૃષ્ણા માટે વનમાં આમ તેમ ભટકે છે, તે પણ બુદ્ધિથી જ ભ્રમના અસાર છે. જ્યાંનો છે ત્યાં શુદ્ધ સ્વરૂપ, ત્યાં તો બુદ્ધિની હાણ છે, એટલે ત્યાં બુદ્ધિ નથી. સદગુરુ પ્રવીણરામ કહે છે કે એ તો એક કેવળ જ્ઞાન પ્રકાશ નિર્માયા નિર્વાણ ચેતન બુદ્ધિથી ન્યારા છે. જય શ્રી ગુરુદેવ. સાહેલી રે અનિચય સિદ્ધાંતના પ્રત્યક્ષ કહી પરવાણ રે. સાહેલી રે અનિચય સિદ્ધાંતના સર્વમાં પ્રતિબિંબ રે. સૂરજ કરતા હોય રે, એ ચેતન પ્રકાશ તે બુદ્ધિથી જોતા કોઈ. સહેલી રે અનિચય સિદ્ધાંતના ઘટની અંદર બહારો નભ નીરલે પૂરેતા. એ ચેતન બુદ્ધિથી પરો રે, ત્યાં બુદ્ધિના 7 સાહેલી રે અનિચય સિદ્ધાંતના બુદ્ધિ ચેતનને આશ્રે રે. કલ્પ્યા બહુ જ વિવાદ રે, બનવા મટવા રેવાના. આ બુદ્ધિને યાદ રે. સાહેલી રે અનિચય સિદ્ધાંતના જાણો ભૂલ ભૂંડા ભોલા રે. આસ્તી નાસ્તી જ્ઞાત રે, સગુણ નિર્ગુણ ભાવો રે. બુદ્ધિના ધર્મ કેતા રે, સાહેલી રે અનિચય સિદ્ધાંતના એક યને બેવું યને એક જ બુદ્ધિનો એ વિસ્તાર રે. મૃગ તૃષ્ણા નીરજિયા બુદ્ધિ ભ્રમય સાર રે. સાહેલી રે અનિચય સિદ્ધાંતના જ્યાંનો ત્યાં શુદ્ધ સ્વરૂપ રે. અહમ બુદ્ધિની આણ રે, પ્રવીણ રામ ચેતન તે નિરમયા નિર્વાણ રે. સાહેલી રે
અનિચય સિદ્ધાંતના રામ ભરોસે. આ વાણીમાં કહે છે કે હે સાધુભાઈ, આ જગતમાં મારે મન સંતો બહુ ભાવતા છે. કેમ કે નિર્વિકલ્પ ક્ષમતા, શુદ્ધ વૃત્તિ અને સર્વ જીવના હિતકારીમાં મહાલતા રહે છે. જેમને કાંઈ વાંધા કે કોઈ જાતિ નહીં કે કોઈના સંગ નહીં, એ તો સ્વજન રાતા, એ તો આપોઆપમાં જ આનંદથી માલતા રહે છે. કંઈકની સાથે જાતિ કે બંદગી રાખનારા એ તો જગતમાં વિખ્યાતા ફૂલાઈને ફરે છે. અને જે જાતિ પાતિના બંધન રહિતા જ્ઞાન ધ્યાન ગુણમાં રાતા એટલે ઉત્તમ એવા સંત પુરુષમાં જરા પણ રાગ દ્વેષ નથી હોતા. એ તો જ્ઞાન સંતોષના જ્ઞાતા એટલે પૂર્ણ જ્ઞાનને જાણનારા હોય છે. જે નાતી જાતિ પાતિના બંધનમાં ડોલે એ તો નામધારી દાતા હોય છે. જે પક્ષમાં એટલે પક્ષપાતમાં ને મારી તારીમાં ડૂબકી લગાવીને પચ પચ નાતા હોય છે. જેની નીતિ રીતિ સાત્વિક સંતોષ હોય છે તે સાધન સંગ સુહાતા એટલે આ દેહ શરીરના સાધનથી પરમાત્માના ઘરની રીતિ જાણનારા, સંતોના સંગ સુહાતા અને સંતોષ માણનારા હોય છે. તો એવા અમારા સદગુરુ પ્રવીણરામને અમારા નિત્ય વંદન છે. અને દાસલાલ હંમેશા ગુરુનો મહિમા ગાય છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. સાધુભાઈ સંતો જગમાં બહુ ભાવતા, નિર્વિકલ્પ સમતા શુદ્ધ વૃત્તિ, સર્વહિતમાં રહે માલતા. સાધુભાઈ સંતો જગમાં બહુ ભાવતા, કઈક વાંધા જાતિ સંગમાં, સ્વજન સાથ રાતા. સાધુભાઈ સંતો જગમાં બહુ ભાવતા, કંઈકની સાથે જાતિ બંદગી, એ જગમાં વિખ્યાતા. સાધુભાઈ સંતો જગમાં બહુ ભાવતા, જાતિ પાતિના બંધન રહિતા, જ્ઞાન ધ્યાન ગુણ રાતા. સાધુભાઈ સંતો જગમાં બહુ ભાવતા, માન અપમાન દેશ રાગહીન, શીલા સંતોષ ના જ્ઞાતા. સાધુભાઈ સંતો જગમાં બહુ ભાવતા, જાતિ પાતિમાં બંધને ડોલે, નામ ધારી તે દાતા. સાધુભાઈ સંતો જગમાં બહુ ભાવતા, પક્ષપાતમાં મારી તારીમાં પંચાયત નાતા. સાધુભાઈ સંતો જગમાં બહુ ભાવતા, નીતિ રીતિ સાત્વિક સંતોષી, સાધન સંગ સુહાતા. સાધુભાઈ સંતો જગમાં બહુ ભાવતા, પ્રવીણ રામ નિત્ય વંદન મારા, દાસલાલ એની મહિમા ગાતા. સાધુભાઈ સંતો જગમાં બહુ ભાવતા. રામ ભરોસે.